મહાદેવ મહાદેવ જય દ્વારિકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો આજે છે 25 ડિસેમ્બર, તો સ્કૂલે છે ક્રિસમસ નાતાલની રજા। તો આજે તો આપણે મોજમાં જ રહેવાના છે, કારણ કે આજ તો સ્કૂલે રજા છે એટલે મજા। અને આજે આપણે એક વિડીયોનું શૂટ પણ કરવાના છે, જે 1-2 દિવસ પછી આવશે, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં। તો આપણે અગાસી આવ્યા હતા કન્ટેન્ટ દેવાને, 2-3 યુટ્યુબ શોર્ટ્સ મૂકવા। તો સારું, ચાલો બન્યા રહ્યો, આપણે બપોરે જમવાના ટાઈમે મળીએ। બાય બાય। A few moments. સારું, હાલો આપણે મમ્મીને અને પપ્પાને પૂછીએ શું કરે છે। પપ્પા તો અહીંયા બેઠા। પપ્પા શું કરો? બસ આવ્યો આગળ માર્કેટ। હા, જો આજે બુધવારી હતી તો પપ્પા બધું શાકભાજી લેવા હતા। હાય મમ્મી, ક્યાં કરતી તું? સંભારો શેનું આજે મેન્યુ શું છે જમવાનું? કહી દે તો જરીક ગાઈઝને। વટાણા શાક, ગાજરનો સંભારો, લાલ મરચાનો, પછી આ ઢોકળા છે, હા, પછી ટમાટાને બતાવીશ બધું, પાપડ, રાયતા, હા હારું હાલો। હળદર। જો ગાઈસ, આપણો હેન્ડસમ હીરો હમણાં બહુ ખુશ છે। કેમ ભાઈ એટલા બધા ખુશ? મારો ફોન તારો થઈ ગયો ને એટલે એ હા, સાચું ગાઈસ, ઈ કહેવાનું તો રહી ગયું કે આપણે ભાઈનો ફોન પરમનેન્ટલી લઈ લીધો છે, આઈફોન। અને થોડોક ખુશી છે ને થોડોક સેડ છે, કારણ કે ખુશ એવા માટે કે એનો હમણાં 28 ડિસેમ્બરે બર્થડે આવે ને સેડ એવા માટે કે આપણે એનો આઈફોન શૂટ કરવા માટે લઈ લીધો છે। એટલે જુઓ, મસ્ત લાગે હો ભાઈ તારો આઈફોન। તારો નહીં, સોરી, મારો, આપણો થઈ ગયો। સારું, હાલો તો જમવા ટાઈમે મળીએ। अच्छा लगता है कौन सा? ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગમાં થયા છે 1 અને ભાઈ વાટે બેઠો કે ક્યારે મમ્મી રોટલો ઉતારે ને ક્યારે હું જમું। તો જમવાનું મેન્યુ આવું કંઈક છે, વટાણાનું શાક, ચટણી, હળદર, ખમણ ઢોકળા, ડુંગળી, મૂળો, જે ભાઈ માટે છે કારણ કે એ પણ મૂળો જ છે, તો આ જમવાનું તૈયાર કરને બાપા। દહીં, પાપડ, આપણી ઘરની ગાયના ઘીના અડદિયા। ગાઈસ, ખાવો હોય તો આવી જાઓ તમે તમારે મારા ઘરે। છાશ અને મમ્મી રોટલા કરે છે હમણાં તો શિયાળામાં। મમ્મી ચૂલે જ રોટલા કરે છે કારણ કે મજા આવે, નહીં મમ્મી? આવી મોજ લેવી હોય તો ગામડે જવું પડે ને। આવવું પડે ને। કામ કરને તારું લુખા। ए उठा ले रे देवा, उठा ले रे बाबा। ચાલો ગાઈસ, આપણે ગલુડિયાને છાશ દેતા આવી। જો આ વાટે હે ગલુડિયા પણ, ગલ્યું ગલ્યું। કેમ બાકી આપણે કહીએ એટલે ધોઈડ આવે ને સીધા, કેમ કે આપણે છાશ પીવડાવીએ। હાલો અરજી પડો। જોઈ લ્યો ગાઈસ, ગલુડિયાએ જો છાશ પી લીધી છે। એકબીજાને મોઢામાં છાશ લઈ ગઈ એ નથી મૂકતા ગાઈસ। અને હું ને પપ્પા શું કરવા આવ્યા? પપ્પા આપણે તડકો ખાવા, થાકી ખાવા। બહુ ઠંડી પડે ને એટલે હમણાં તડકો હે ને એટલે શેરીમાં તડકે આવ્યા છીએ। અને આપણી લાલી ગાઈસ એકદમ થઈ ગઈ ને ચકાચક। આપણી સીડી ને એક્ટિવા બંને પડી, અને એક આપણે વ્લોગ શૂટ કરવાનો છે હજી બંગલાનો, તો એ તો તમને કેવું નથી, તો સિક્રેટ છે, પણ ત્યાં જઈને તમને મળાવું અને એ વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં। झूठ बोल रहा है। મોહનભાઈ જાય છે બંગલા શૂટ કરવા વિડીયો। તો આપણે ગાઈસ લોકેશનની જગ્યાએ પહોંચી ગયા છીએ। આ મારી સ્કૂલ પણ છે ગાઈસ। આપણે ગાડી હાંકીએ છીએ, આપને પણ આવડે હો ગાઈસ, આ તો હું વ્લોગમાં લઈએ નહીં ગાઈસ। તો આપણી ઘરે મહેમાન આવી ગયા છે, તો એ બધા પ્લોટે ગયા છે, તો ત્યાં તમને મળાવું। અને આપણે ગલુડિયા માટે ઘર પણ કર્યું છે, જોઈ લ્યો। કેમ બાકી બિચારા ગલુને ટાઈટ ના લાગે ને એટલે આપણો પ્લોટ અહીંયા જ છે, અહીં રહ્યો। આપણી ચીકુ ને રાજલી બાંધી છે ત્યાં, તમે વિચારતા હશો કે આ ક્યાં બાંધી છે। હાય, તમે લોગમાં આવી જાઓ। જો આપણી રાધુ, અહીંયા ભાઈ કામ કરે, અહીંયા છે ચીકુ, ચીકુ ચીકુ, જો અહીંયા મમ્મી કંઈક કામ કરે। મેં કીધું
હજી ઘરે જઈને મળાવું મહેમાન આરે. તો સારું ચલો બન્યા રહ્યો, કન્ટિન્યુ રહ્યો. Eternity later. હેલો ગાઈસ, તો આજે પણ આપણે ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો નહીં મમ્મી? કેવા હાટું થયો? મહેમાન આવ્યા. જો અહીંયા બેઠા છે મહેમાન, આપણા મોટા અદા અને બાબુ. એને તો તમે મળી જ ગયા પ્લોટે. પપ્પા ને બધાય વાતો કરે છે અહીંયા. એટલે સારું ચલો બન્યા રહ્યો. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ.